તો માવઠાથી પાક નુકસાનીને રહી સૌથી મોટા સમાચાર। માવઠાથી નુકસાની બદલ સર્વેના મુખ્યમંત્રીના આદેશ। 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો। સર્વે કરી રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીનો નિર્ણય। રાજ્યના તમામ તાલુકામાં સર્વે કરવા માટે સરકારે આદેશ કર્યો છે। એક પણ અસરગ્રસ્ત ખેડૂત રાહતથી વંચિત નહીં રહે તે પ્રકારની વાત પણ કરી છે। ટેકનોલોજીના માધ્યમથી સર્વે કરવા મુખ્યમંત્રીએ આદેશ કર્યો। ટેકનોલોજીથી જો સમસ્યા થાય તો જાતે સર્વે કરવા આદેશ। 10 લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનીનો અંદાજ છે। કમોસમી વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। 5 જિલ્લામાં સૌથી વધુ નુકસાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં સૌથી વધુ નુકસાન થયું છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપીમાં પણ સૌથી વધુ નુકસાન પહોંચ્યું। વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં પણ વધારે નુકસાન છે। મોટામાં આવેલો કોળિયો કુદરતે છીનવ્યો। જ્યાં નુકસાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે। સરકાર સકારાત્મક રીતે નિર્ણય કરશે। બચેલા પાકને બચાવવા માટે સરકારે એડવાઇઝરી પણ બહાર પાડી છે। બચેલા પાકને બચાવવા સરકાર ખેડૂતોને સમજણ આપશે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે। કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે, અન્ય પાકના પણ પથારા, ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો, બાગાયત, તેલબિયા એ બધા ઊભા છે। કેટલાક કપાણા છે, કેટલાક કાપણી ચાલુ હતી, તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય, કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે। અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે। ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે। આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું, આશ્વસ્ત કરું છું, આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે। એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું। કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે, જેને નુકસાન થયું છે, એ વ્યક્તિ, એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા અમે સૌ કરવાના છીએ। આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ। પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે 10 લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે। આ આશરે છે, અંદાજે છે, સર્વે કર્યા પછી ધ્યાનમાં આવશે કે કેટલું વધારે થશે। પણ જેટલું પણ હોય, જેટલા પણ હેક્ટરો હોય જેને નુકસાન છે, સોયાબીન, તુવેર, ડાંગર, મગફળી, કપાસ, ક્યાંક શેરડી, હું કેટલાક જણસ નથી આમાં સંબોધન કરતો, પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય, જેમને નુકસાન થયું છે, કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી। આ પાણી એ જમીનને, એ પાકને અડે તો પણ નુકસાન થાય છે। જેમ કે કપાસનું ઝીંડું હોય, આપણે દેખાતું એક સારું છે, એમાંથી કપાસ ફૂટશે, પણ એ અંદર બગડી જાય છે, ફૂગ થઈ જાય છે, સિંગમાં પણ ઉગી જાય છે, ફૂગ થઈ જાય છે, કપાસ આખો બળી જાય છે, એમ ફૂગ થઈ જાય છે। એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે। ઊભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે, પણ આ પાણી એ કમોસમી પાણી છે। એટલે જે પ્રકારે સાયન્સને કુદરત કહે છે એ પ્રકારે આ પાણી હંમેશા, એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે। એની અનુભૂતિ એ તમામ મંત્રીશ્રીઓ, હું નહીં, બધા જ મંત્રીશ્રીઓ, માનનીય અર્જુનભાઈ ગયા હતા, પ્રદ્યુમનભાઈ વાજા ગયા હતા, કૌશિકભાઈ ગયા હતા, ભાઈ નરેશભાઈ તાપી, નવસારી એ પ્રકારે ગયા હતા, જયરામભાઈ હતા, અન્ય મંત્રીશ્રીઓએ પણ પોતપોતાના જિલ્લામાં, માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પોતાના જિલ્લામાં બેસીને તંત્ર સાથે રહીને આ પ્રકારના ખેડૂતોને કેવી રીતે મદદ થાય એમની ચિંતા એ સાથે મળીને કરવાની છે।